હાથમાં લઈને દોડતા દોડતા એવા પ્રભુના દ્વારા જે જીવનો ઉદ્ધાર થઈ રહ્યો છે, તે જીવને પણ પ્રભુ પોતાના સ્વધામની અંદર જ લઈ જઈ રહ્યા છે. એને મારી નથી રહ્યા, ત્યાં એનો વધ નથી કરી રહ્યા, ત્યાં દ્વેષ ભાવ પ્રભુમાં નથી. હા, લીલાની અંદર એનો ઉદ્ધાર કરવો જરૂરી છે, એમાં ચક્રની આવશ્યકતા છે, એટલા માટે ચક્ર દ્વારા પ્રભુ એનો ઉદ્ધાર જરૂર કરે છે. પણ તે જીવને પણ પ્રભુ તરછોડી નથી દેતા. તેનો ઉદ્ધાર કરીને પણ પ્રભુ પોતાના નિજધામની અંદર એને સ્થાન પ્રદાન કરાવે છે, એને નિત્ય લીલામાં સ્થાન પ્રાપ્ત થાય છે. એટલા માટે કહે છે ક્રોધોપી દેવસ્ય, દેવના દેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રનો જે ક્રોધ છે, એમનો જે રોષ છે, એ પણ વરેણ તુલ્ય, એ વરદાનથી કાંઈ ઓછો નથી, એ કૃપાથી કાંઈ ઓછો નથી.